સીતારામ। ઊંટ કહે આ સભામાં, વાંકા આંગવાળા ભૂંડા, પશુઓ અને પક્ષીઓ અપાર છે। કવિ દલપતરામની આ સુંદર પંક્તિ છે અને એની અંદર આપણને એક બોધાત્મક ઉપદેશ આપ્યો છે કે સભા ભરાણી છે પશુ પક્ષીઓની, એમાં અનેક પશુ પક્ષીઓ એકત્રિત થયા છે અને ત્યાં ઊંટ આવે છે। ઊંટ જે છે એ બધાને એના એક એક દોષ બતાવે છે કે તારી ચાંચ વાકીને, તારી પૂંછડી વાકીને, તારું આ વાકું ને આ વાકું ને। એમાં છેલ્લે શિયાળનો વારો આવે છે, એટલે શિયાળ જે છે એને કહે છે કે તારી પૂંછડી વાકી। હવે બધા પશુ પક્ષીઓ જે છે ને વિનમ્ર અને વિવેકી છે, એટલે એ સાંભળી નીચું માથું કરી અને પોતાનો દોષ જે છે અવગુણ એ શાંતિથી સાંભળી લે છે। પરંતુ શિયાળ જે છે એ વળતો જવાબ આપે છે, કારણ કે કોક તો આપણા માથાનું હોય જ। એટલે શિયાળ કહે છે ને જવાબ આપે છે કે અરે અમારા તો એક એક વાંકા, તારા તો 18 વાંકા। ઊંટ જે છે એ આપણે જોયું છે કે ઊંટ બેસે ત્યાંથી ઊભું થાય એટલે એને આખા શરીર જે છે એ વાંકા છે, અને ત્રાહલા જેને આપણે કહીએ છીએ, 18 અંગ એના વાંકા છે। ત્યારે ઊંટને કહે છે કે ભાઈ તું પહેલાં તારા સામું જો। શિયાળ કહે છે કે અમારા તો એક એક વાંકા છે, તારા 18 વાંકા છે। આપણા માનવ જગતની અંદર કંઈક આવું જ છે। આપણને આ જગતના લોકો જે છે એ આપણા એક એક દોષો બતાવી જ રાખે છે, અને આપણે પણ વિનમ્ર અને વિવેકી થઈ અને સાંભળી લઈએ છીએ। જ્યાં સુધી આપણા જેવા સાંભળવાવાળા મળશે એટલે એને કહેવાનું જે છે એ વધારે ને વધારે ઈચ્છા થશે। દરેકની અંદર ક્યાંક ને ક્યાંક એની ભૂલો કાઢશે, અને એક દિવસ એવો પણ આવશે કે કોઈક લીડર આવશે, માથાનું આવશે, ભૂટકશે અને સીધું મોઢા ઉપર ચોડી દે કે તારું મોઢું અરીસામાં જો, તારા અવગુણ જો। પોતાની થાળીમાં માખી ઉડાડાય, બીજાની થાળીમાં ઉડાડવા જવાય નહીં। એટલે જ્યારે આપણું કોઈક મોઢું તોડી લે ત્યાં સુધી બીજાની પાછળ અવગુણો શોધવા માટે દોડાય નહીં। સુંદર મજાનું આ બાબતને યાદ કરતાં મને કબીરનો એક સુંદર મજાનો દુહો યાદ આવે છે કે કબીરને એક વખત વિચાર આવ્યો કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલયા કોઈ, અંદર ઝાંકા પતા ચલા, મુझसे બુરા ન કોઈ। કબીરને વિચાર આવ્યો કે હું આ પૃથ્વી પર માણસની બુરાઈઓ જોવા જાઉં કે માણસો કેટલી હદે ખરાબ હોય, કોણ માણસ કેવું ખરાબ છે, કેની અંદર કેવા અવગુણ છે, કોણ દોષોથી ભરેલું છે, કોણ કેવા પાપને આચરે છે। એક પછી કબીર ફરતો ગયો, પરંતુ કબીરને આ પૃથ્વી પર એક પણ માણસની અંદર બુરાઈ દેખાણી નહીં। જ્યારે કબીરે પોતાના અંતર્મનથી પોતાના આત્માને ઝાંક્યો ત્યારે એને ખબર પડી કે આ જગતની અંદર મારાથી ખરાબ કોઈ જ છે નહીં, કારણ કે કબીર પોતાની અંતર્મનની ધ્યાન ધરતો તો એને ખબર હતો કે જ્યારે મને વિચાર આવે છે કે સામેવાળો માણસ ખરાબ છે તો મને વિચાર જ એવો આવ્યો એટલે હું ખુદ જ ખરાબ છું। માણસની જેવી દ્રષ્ટિ હોય ને એવી જ સૃષ્ટિ હોય। કમળો હોય ને એને આખું જગત પીળું દેખાય, સુંદર વિચારવાળા હોય એને આખું જગત સુંદર દેખાય। દરિયા કિનારે હું અને તમે બંને બેઠા હોય, આપણે દરિયા કિનારે બેઠા દરિયામાં પથરા ફેંકશું, રેતીમાં પગ ઢહેડશું, રેતીમાં નામ લખશું અથવા તો દરિયાને કિનારે આટા મારશું, પરંતુ એ જ દરિયા કિનારે કવિ બેઠો હશે તો એ દરિયા ઉપર સુંદર મજાનું કાવ્યની રચના કરશે, દરિયાનું વર્ણન કરશે। એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય અને જેવા મગજની અંદર વિચારો ચાલતા હોય એ વિચારો બહાર આવે। એટલે હંમેશાને માટે આપણે આપણી અંદર રહેલા ખરાબ ક્રોધ, લોભ, મોહ, માયા, દોષ આ બધાને આપણી અંદરથી પહેલાં દૂર કરી અને પછી જે છે એ બીજાના જોવાના પ્રયત્ન કરશું તો લગભગ આ જગતની અંદર આપણને ખરાબ વ્યક્તિ કોઈ પણ જોવા મળશે નહીં। અને જો કદાચ પણ છતાં પણ આપણે પ્રયત્ન શરૂ રાખશું તો ક્યાંક આપણે શિયાળની જેમ એવું માણસ મળી જાય કે જે આપણું મોઢું તોડી લે અને આપણી જે છે એ ઇજ્જત જે છે એની ધજિયા ઉડી જશે। એટલે માનમાં જીવન પસાર થઈ જાય એવા પ્રયત્ન કરીએ અને કોઈ આપણી માનહાનિ ના કરે એનું આપણે અવિરત ધ્યાન રાખીએ। કારણ કે જ્યારે આપણે પદ ઉપર કોઈ સત્તા ઉપર બેઠા હોય ને ત્યારે વારંવાર આપણે જે છે એ ઘણાઈને અપમાનિત કરતા હોઈએ છીએ કે કેટલી વાર સમજાવ્યું તને આ નથી આવડતું, તમને આ નથી આવડતું, તમને આ નથી આવડતું। ત્યારે જે દિવસે માથાનો વર્કર મળ્યો ને તે દિવસે આપણું મોઢું તોડી લે અને આપણી પદની ગરિમા જે છે એ જળવાશે નહીં। કોઈ પણ માણસ જે છે એ આપણને સલામ નથી કરતો ભાઈ, એ આપણા પદને કરે છે। વર્ગખંડની અંદર હું જ્યારે ક્લાસની અંદર પ્રવેશું ત્યારે દરેક વિદ્યાર્થીઓ ઊભા થઈ અને
મને ગુડ મોર્નિંગ અથવા તો જય શ્રી કૃષ્ણ મેડમ એમ બોલે છે, એ મને નથી બોલતા, એ બોલે છે મારી અંદર રહેલા શિક્ષકને. મારે એ મારી ગરિમાને જાળવી રાખવી હોય તો મારે વિનમ્ર અને વિવેકી બનવું પડે. આ બાબતને જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી જે છે એ આપણે ક્યારેક ને ક્યારેક આપણા પદની ગરિમાને ખોઈ બેસશું. એ સમજી જાય તો વાંધો આવે નહીં. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. મન મોટું કેમ થાય? હા તું છે, હા હું છે. હા એ બાજુ બેહીએ ને એટલે સ્ટાર્ટ થઈ જાય. આ તું છે ને હું છું. ઈ તું છે ને હું છું. લાખી આઈ, લાખી આઈ, લાખી આઈ ને જ્યોતિ આઈ. હા કોણ કોણ દેખાય? હા ત્યારના બાયણે બેઠા બેઠા હું મશીનમાં કપડાં નાખતી હતી. કાલે નહોતા ધોયા તો આજે મશીનમાં 2 દિવસના કપડાં ભેગા થયા. એ હવે હાલ, એ હવે હાલ, હોળી. હાલી ઓરું લઉં, ઓરી લે. દેખાય કોણ? હા હા તું છે. હા હા સીતારામ, સીતારામ, રામ સીતારામ. સીતારામ. સીતારામ, 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 સીતારામ. સીતારામ રામ સીતારામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ઓમ શિવાય. નમઃ. ઓમ નમઃ. ઓમ 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 નમઃ શિવાય. હા હરિનું નામ, હરિનું હરિ નામ 1000 વાર, કૃષ્ણ નામ કરોડ વાર, વિઠ્ઠલ તો વારંવાર, વિઠ્ઠલ તો વારંવાર. થોડી પાછી કોક રોડ ઉપર નીકળે ને તો બાનું ધ્યાન ત્યાં વયું જાય એટલે પાછા બોલતા બોલતા થઈ જાય બંધ. વિઠ્ઠલ તો વાર. અને પછી કા જારિયું ખોલે. મારું ગારું હોય તો વિઠ્ઠલ જાય. ઠીક. જારી ખુલ્લી હતી ને તો બંધ હતી ને તો ખુલે. હા. મેં કીધું કા તો કે જારી ખુલ્લી હોય તો વિઠ્ઠલ. અંદર જઈને અંદર જાય વિઠ્ઠલ, હા ખુલ્લી હોય તો એમ. પછી આપણે મળે ને. હે કેવા છે જો કે જારી ખુલ્લી હોય, બાયણું ખુલ્લું હોય તો અંદર વીઠલો જાય ને પછી આપણે અંદર જઈએ તો આપણે મળે ને વીઠલો. બાળકમાં ને બુઢાવમાં કાંઈ ફેર નથી. બાળક જેવી વાતો કરે. નિખાલસ ભાવે આ 5 ભગવાનના નામ લે ને તો ભગવાન એના નામ સ્વીકારી લે. કારણ કે હવે એની બાલ્ય અવસ્થા જેવું હોય, ચંચળ મન હોય, ઘડી કામ વયું જાય, ઘડી કામ વયું જાય. આહા આ આજ બા છે ને 2 હાકડી ટેટી ખાઈ ગયા, 2 ટેટી. પછી મેં કીધું બા ઝાડા થાય? કોઈ નહીં થાય. આજ મારું ધ્યાન નહોતું ને હુતી હતી. બધા કાચ મને હુવા દે, આજે કંઈ બોલતા નથી. ત્યાં તો બેહીને ટેટી ખાતા હતા રસોડા પાસે શાંતિથી. 2 ટેટી મેં વળી આજ બહાર રાખી હતી, ફ્રીજમાં રાખીને તો આખી ફ્રીજમાં ટેટી ટેટી ગંધાય. હા આવી જાય હમણાં. હાકર ટેટી બહુ આવે છે, મીઠી મીઠી સરસ હતી. મીઠલો વારંવાર. આ કિરણબેન એમ કે બાન ગોલો ખવડાવો. હા આ કિરણબેન હા હમણાં તો કે હું ઉપર કાલ કપડાં હૂકું અને હું તો સાંભળું નહીં ઉપર, મને ખબર હતી
એ ગોલો એ ગોલો ભાઈ દીએ હવે તમે શાંતિ રાખો ને. મેં ઉપર ત્રિકમભાઈને કીધું કે હું ન હોય ને તો એને દઈ દ્યો. હવે નાના છોકરા જેવું બંધાણ થઈ ગયું, કાયમ ખાવો જોઈએ. કોણ છે? કિરણબેન બાજુ મારીએ ને, કિરણબેન હા બાજુ મારીએ ને ઓલા બેન. ઓળખલાય નથી જો કોઈને, પાડોશી જ છે, પાડોશી. હવે ઓલા ગોલાવાળા ભાઈ નીકળે ને તો હું ઉપર અત્યારે મશીનમાં અત્યારે કપડાં નાખવાનો વારો આવે એટલે હું વળી ધોવાઈ ગયા હોય તો ઉપર હુકવવા જાઉં. એક ધારા ફેંકી પડે, એ ગોલો. હવે ભાઈને ખબર પડી ગઈ કે બાને કાયમ ગોલો આપવાનો છે એટલે એ આપી જ દઈએ, હું પૈસા દઉં કે ન દઉં. આજ તો ગોલાવાળો ન આવ્યો, હા આજ તો ગોલાવાળા ભાઈ ન આવ્યા, હા ઓલા ગોલાવાળા ત્રિકમભાઈ ન આવ્યા આજ તો. કેમ ના આવ્યો? કેમ ના આવ્યા? આ ઝાકડું ઢાકલું છે એટલે. ઢાકલું છે ને એટલે નહીં આવ્યા હોય, વરસાદથી બી ગયા છે. હા હા બહુ બફારો થાય, ઢાકલા જેવું. આજે 4-5 દિવસથી આ ઢાકલા જેવું જ છે વાતાવરણ. થોડીક વાર થાય તો એકદમ તડકો નીકળે ને પાછું એકદમ આપણે એમ થાય કે અમને તૂટી પડશે એવું થાય, વળી પાછું બફારો થાય. 4-5 દિવસથી આમ ને આમ વાતાવરણ છે. વળી કંઈક વળી એકાદો છાંટો નાખવો હોય તો નાખે, આવતો નથી વરસાદ. પણ ઢાકલા જેવું પોરબંદરની અંદર ઘણા સમય થયા છે. કમેન્ટની અંદર નવા જે સબસ્ક્રાઈબર છે એને ખબર નથી એટલે જોતા હોય તો પૂછે કે બેન તમે ક્યાંથી બ્લોગ બનાવો છો, તમે રહ્યો છો ક્યાં? પોરબંદર રહીએ છીએ અમે, ગાંધીજીની જન્મભૂમિમાં, સુદામાપુરી જેને કહીએ. મારો આ જો બાપા હે બેહો ને એટલે એની પ્રક્રિયા ચાલુ. એ તમે ફોન કર્યો તો કઈ કામ હતું? લગભગ 2-3 દિવસ પહેલા લગભગ તમારો ફોન હતો કઈક. હા ખબર. ક્યાં? હા હવારમાં હો. ઈ તો ત્યાંથી સ્કૂલની બસ આવશે અમારી. હા હું આવીશું ભેરી. એમ તમારે ધક્કો ન ખાવો હોય ને તો સવારે અમારી રિક્ષા મને મૂકવા આવશે, માઈ મૂકી જાજો. હા માર ભેગી હું 6 ને 10 ની અંદર જઈશ. 6 વેલી તૈયાર કરી દેજો. હા મારે તમે જવું છે, તમારે ધક્કો નહીં. હા ખોટું તમારે મારા ભાઈ ખોટી નો હેરાન ન થાવ, મારે સ્કૂલે જવું જ છે અમે. હા હા કાલે 21 જૂન છે યોગ દિવસ, એટલે અમારે જવાનું છે વહેલી સવારે 6 વાગ્યાની અંદર ચોપાટીએ યોગ દિવસની ઉજવણીમાં. વિદ્યાર્થીને પણ લઈ જવાના છે, તો બાજુમાં લઈ જવાના હોય. મારે જવું હોય તો વિદ્યાર્થી બિચારાને એના મમ્મી પપ્પાને સવારમાં 6:30 ધક્કો 6 વાગ્યામાં પહોંચવાનું છે. ધક્કો નહીં ને એને આપણે જતા હોય તો અમે વાહનમાં, મારે રિક્ષામાં જવું છે તો બિચારા લેતા જાય ભેગા. બસ બસ ખંજવારાઈ ગયું. મુધન ખાડા કેવા પડી ગયા છે, દાંત પડી જાય ને દાંત એટલે મોઢું કેવું થઈ જાય, આવું થઈ જાય ખાડા ખોબડા વાળું. કરી ગયા પાછા બે પગમાં કહે હાથે ના મને ખંજવારે. તમે મને કોઈ દી ખંજવારો, હું ખંજવારું? હા રામ છે ખંજવાળ. હા બાળકની જેમ રમાડીએ, છોકરાઓની જેમ. એટલું સારું છે. કંઈક મારો મગજ ગરમ થાય ને પછી હું રાયડું નાખતી હોય ને તો અહીંયા મારો ઓલો નાનકડો એમ કે હવે માં ચંડી થઈ કે કાલિકા થઈ, હવે મમ્મીનો મગજ ગયો. આખો દી લોહી પીએ, રાત આખી લોહી પીએ, નીંદર ન થઈ હોય, સ્કૂલે થાકી હોય ને પછી હું માણસ એટલે કંઈક એવી ખીચ ચડતી હોય. બધાય જે છે એ છોકરા કોઈ કરવાવાળું તો નહીં, બધાય મારે જ બધુંનું કરવાનું. એટલે કહું કે થોડુંક તમે કરતા જાઓ એમ કરીને રાયડું નાખું. કામવાળી મને કાલ કહેતા હતા એક બેન કે કામવાળી બા કોઈને ટકવા નથી દેતા. કામવાળીને મેં કપડાવાળી કચરા પોતા અને કપડાં, મારું મશીન નહોતું ને પછી જ મેં મશીન લીધું. મને મશીનના કપડાં નથી ગમતા બહુ.
તો મેં કામવાળી રાખી હતી બાર કામવાળીની વાહે વાહે બા હાલી હગે છે એ આમ ધોન હવે આપણે કોઈ પણ કામવાળા હોય ને એની માથે કચકચ કરી બિચારું સારું જ કરતા હોય ખરાબ કોઈ કામ ન કરતા હોય. તો ટકવા ના દઈએ બા વાહે વાહે ફેરે જ રાખે હું એટલી બધી થાકી જાઉં ને મારે બધું એ ક્લીન કરવું પડે તો મેં કચરા પોતા અને કપડાવાળી વાસણ મારું ઠેકાણું ન હોય સાંજે વહેલા મોડું થાય ને આપણે એઠવાડો પેડો રહીએ એ સારું ન ગણાય એટલે વાસણ ઉટકી નાખીએ તો બા ન ટકવા દઈએ કોઈને. જય શ્રી કૃષ્ણ. હું તો અમે કોઈને ફોટા નથી પાડતી. હા આહુની યાદી બનાવીએ છીએ અમે. અને બોલવું હોય તો જ બોલીએ અમે મજા આવે તો જ બોલીએ. ચોઈસા એવા છે ને ભાઈ એવા મનમોજી છે ને કે બા મનમોજી છે બોલવું હોય તો જ બોલે. બા મનમોજી છે બોલવું હોય તો જ બોલે. એવા છે ને રોડ ઉપર કોક નીકળે ને સામેથી બોલાવે ને તો કરીને બેઠા હોય પછી મારા સામું જોઈને હે વહી જાય ને પછી એવા છે ને મનમોજી એનું મોઢું હા મલકાવે નહીં જરાય. કેવા આવો વાહામાં જ ખંજવાય બેઠા બેઠા એક જ કામ કરવાનું બીજું કઈ કામ જ નહીં કરવાનું અમારે. બેહો તમે બેહો એની પાસે વાતું કરો તમારે કામ થતી આવી ગયું હાલો પછી જાઉં ઓલી કોરા. હાલો અમારા મહેમાન આવ્યા સીતારામ આવજો.